ધર્મ ને અધર્મ બહુ મહત્વ છે સમય અને સંજોગ સાથે। મિત્રો એક 10 મિત્રો ભક્તો બધા સાથે નીકળ્યા હતા અને આખો યુવા મંડળ લઈને નીકળ્યા। ત્યાં 10 જણા વચ્ચે જઈને એમ કીધું કે આપણે પહેલાં આપણા માણસો ગણી લઈએ। તો મિત્રો એક જણે ગણ્યા 1 2 3 4 5 6 7 8 ને 9 તો એક માણસ ઘટ્યો। પછી કે એક માણસ આપણો ક્યાંક વયો ગયો એટલે બીજા માણસને પૂછ્યું કે એને ગણ્યું 1 2 3 4 5 6 7 8 ને 9 આ પોતે છે ને પોતાને નહોતો ગણતો એટલે 10મો 9 થતો હતો। એમ મિત્રો 9 જણાએ ગણ્યું તો 9 જ થતા હતા, પણ પોતાને ધર્મ માટે શું કરવું ને એ જ મહત્ત્વ છે આ ધરતીનું। પોતાની જાતને સમજવું પડશે તો એ ધર્મ સચવાય છે, બાકી તો ઘણા ભાગે ધર્મ કરી અને અધર્મીઓ જ બને છે। મિત્રો ધર્મ વિશે એક વાત છે બીજી કે 2 ધર્મીના માણસો ભેગા થયા તો એક બોલ્યા કે મારે પથ્થરનો ભગવાન છે અને બીજા બોલ્યા મારે લોખંડનો ભગવાન છે। એને પાણીમાં નાખ્યો ને તો લોખંડનો જે ભગવાન હતા એ ડૂબી ગયા અને જે લાકડાના ભગવાન હતા ને એ તર્યા। એટલે મિત્રો આ ધર્મ તારવા માટેનો છે, મારવા માટેનો નથી। એટલે મિત્રો એને કોણ સાચો જવાબ આપે? સાચો સંત હોય ને એ એમનો જવાબ કાઢી શકે। તો એને કીધું કે તમારો લોખંડનો ભગવાન હોય કે પથ્થરનો હોય કે લાકડાનો હોય, આ બધું તમને સત્ય નથી દેખાડતા। અહીં તો અમારી ધર્મની પરીક્ષા એ છે કે અહીં અગ્નિમાં બાળે ને એ અમારો ધર્મ છે। ત્રણના અગ્નિમાં નાખ્યા તો એક પથ્થર થઈને રાખ થઈ ગયો અને બીજો લાકડો બળી ગયો અને પથ્થર પણ રાખ થઈ ગયો। એમ અત્યારે આ ધર્મ માટે આવું બધું ચાલી રહ્યું છે। ધર્મ સમજવો બહુ અઘરું છે, ધર્મ બધાને સમજાતું નથી। એવો મારો વિડીયો 2 મિત્રનો છે। મિત્રો અહીં સાહસ, શક્તિ અને કરુણા અને પ્રેમ એ જ મહત્ત્વ છે સાચો ધર્મ। બાકી અહીં સ્વાર્થ, મતલબ દરેક વસ્તુ છે ને એ ધર્મ અને અધર્મમાં નથી આવતી। બસ અહીં સમય સંજોગ એ જ સૌનો અન્યાયને ન્યાય દેખાડે છે। સમય આવતા મનુષ્યનું જીવન આ તો આદિ અનાદિ યુગો વખતનું હાલ્યું આવે છે ધર્મ। અહીં ધર્મ સૌ કરે છે, પણ મોટા થઈને અધર્મીઓ બને છે એ મનુષ્ય માટે બહુ મહત્ત્વ છે। આ તો રાક્ષસો વખતનું હાલ્યું આવે છે, ધર્મ બધાને સમજાતું નથી। જય માતાજી મિત્રો।